પક્ષી અભયારણ્ય નળ સરોવર ખાતે દેશ અને વિદેશથી પક્ષીઓ આ સમયે અહીં આવતા હોય છે, ત્યારે નળ સરોવર ખાતે 2 દિવસીય પક્ષી ગણતરી કરવામાં આવી હતી। આ નળ સરોવરમાં 44 ઝોનની અંદર અંદાજે 104થી વધુ વન વિભાગના અધિકારી અને પક્ષીવિદોએ ગણતરી હાથ ધરી, જેમાં 40 અભયારણ્ય અને 4 ઇકો સેન્સિટિવ ઝોનમાં ગણતરી હાથ ધરવામાં આવી હતી। આ વર્ષે બ્લેકનેક ગ્રીબ એટલે કે ડૂબકી તેજપર નામનું પક્ષી, એ સિવાય વ્હાઇટેલ લેફ્ટ વિંગ જેવા નવા પક્ષીઓ જોવા મળ્યા છે, તો ફ્લેમિંગો સૌથી વધારે જોવા મળી રહ્યા છે। નળ સરોવરમાં ઘણા બધા એવા પક્ષીઓ 7 વર્ષ પહેલાં પણ બહુ આવતા હતા, એ પછી ગાઈડ વધ્યા એટલે પક્ષીઓ પણ નવા વધ્યા છે નળ સરોવરની અંદર। અને આ વખતે હમણાં જ તે રિસન્ટલી પેલું રેડ થ્રોટેડ પીપીટ મળ્યું છે, જે નળ સરોવરનું ફર્સ્ટ રેકોર્ડ છે। પછી આવતા 1-2 સાલની અંદર રેડ બ્રેસ્ટેડ ગૂઝ મળ્યું છે, જે ઇન્ડિયામાં ઓનલી નળ સરોવર બર્ડ સેન્ચ્યુરીમાં જ આપણને જોવા મળે છે। પછી લેસર વ્હાઇટ ફ્રન્ટેડ ગૂઝ છે, ગ્રેટર વ્હાઇટ ફ્રન્ટેડ ગૂઝ છે, સોશિયેબલ લેપિંગ છે, એવા ઘણા બધા રેર પક્ષીઓ મળે છે જોવા। સેન્સસનો સેકન્ડ એક્સપિરિયન્સ છે। સેન્સસ ખૂબ જરૂરી છે કે બર્ડ્સની પોપ્યુલેશન કેવી છે, એના ઉપર એટમોસ્ફિયર ચેન્જ, પોલ્યુશન, આ બધાની કેવી ઇફેક્ટ થાય છે, ડેવલપમેન્ટની શું ઇફેક્ટ છે, એ બધું જાણવા માટે સેન્સસ કરવામાં આવે છે। નળ સરોવર પક્ષી અભયારણ્ય છે, તેમાં દર 3 વર્ષે પક્ષી ગણતરી થાય છે, જેનો ડેટા અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમે આપીએ છીએ। ત્યાર પછી એ લોકોએ એ ડેટાનો ઉપયોગ પક્ષીને બચાવવા માટે અને પક્ષીની જાણકારી પ્રાપ્ત કરવા માટે એનો ઉપયોગ કરે છે। ગત વર્ષની વાત કરીએ તો 200થી વધુ પ્રજાતિના 3 લાખથી પણ વધારે પક્ષીઓ જોવા મળ્યા હતા, અને આ વખતે પણ સંખ્યા વધે તેવી આશા છે। અત્રે મહત્વપૂર્ણ છે કે સમગ્ર સરોવરની અને વિદેશી પક્ષીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દિવસ રાત સતત પેટ્રોલિંગ કરીને પક્ષીઓને બચાવવામાં આવે છે। વધારે સ્પીસીઝો નોંધાઈ છે, ટેરેસ્ટ્રિયલ બર્ડ બી નોંધાયા છે, વનવગડાના પક્ષીઓ પણ નોંધાતા। પહેલાં અભયારણ્યમાં પક્ષી ગણતરી દરમિયાન વોટર બર્ડની જ ગણતરી થતી હતી। ચાલુ સાલે પક્ષી ગણતરી દરમિયાન વોટર બર્ડ, ઘાસિયા મેદાનના પક્ષીઓ અને જંગલના પક્ષીઓની પણ ગણતરી કરવામાં આવેલ છે।